હેલો મિત્રો, હું ડૉક્ટર ઋષિ સૂચક, પીડિયાટ્રિશિયન એન્ડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ. આજકાલ એચપીવી વેક્સિનને લઈને ઘણી ખરી ખોટી માન્યતાઓ માર્કેટમાં આવી રહી છે. તો ચાલો આજે જાણીએ એચપીવી વેક્સિન છે શું. એચપીવી વેક્સિન એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ કે જે ઇન્ફેક્શનથી મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સર થવાની શક્યતા હોય છે તેની અગેન્સ્ટ પ્રિવેન્શન એટલે કે ના થાય એવી વેક્સિન માર્કેટમાં આવી છે. આ વેક્સિન WHO પ્રી એપ્રુવડ વેક્સિન છે. ઇન્ડિયામાં એચપીવી વેક્સિન આપવી શું કામ જરૂરી છે? કારણ કે ઇન્ડિયામાં ગર્ભાશયના મુખના કેન્સરના ઘણા ખરા કેસીસ જોવા મળતા હોય છે અને આ સેકન્ડ મોસ્ટ પ્રિવેલન્ટ કેન્સર છે કે જે મહિલાઓમાં દેખાય છે. એચપીવી ઇન્ફેક્શન એ ઘણા ખરા સમય સુધી તો અનડિટેક્ટેડ એટલે કે ખબર પડ્યા વગર જ આગળ વધતું હોય છે, પણ જ્યારે ઇન્ફેક્શનની ખબર પડે ત્યારે ખૂબ જ લેટ થઈ ગયું હોય છે અને એ ઇન્ફેક્શનના લીધે ગર્ભાશયના મુખનું કેન્સર ઓલરેડી થઈ ચૂક્યું હોય છે. એચપીવી વેક્સિન આ રોગ સામે 90-95% રક્ષણ આપે છે. તો આ વેક્સિન ચોક્કસપણે બધી મહિલાઓએ આપવી જ જોઈએ. હવે તમને પ્રશ્ન થશે કે આ વેક્સિન મેલ એટલે કે છોકરાઓએ આપવી જોઈએ? હા, 10 વર્ષથી મોટા છોકરાઓએ આ વેક્સિનના 2 ડોઝ લેવા જોઈએ, કારણ કે આ વેક્સિનથી ઘણા ખરા એચપીવી ઇન્ફેક્શનથી બાળકોમાં એનલ કેન્સરના કેસીસ જોવા મળતા હોય છે કે જેની સામે પણ આ વેક્સિન રક્ષણ આપે છે. આ વેક્સિનનું શેડ્યુલ શું છે? 9 થી 14 વર્ષ એ આ વેક્સિન આપવાની આઈડિયલ ઉંમર છે, કારણ કે આ ઉંમરે છોકરાઓ અને છોકરીઓ બંનેમાં 2 ડોઝ આપવાના હોય છે. અત્યારે આપો અને પછી 6 મહિના પછી આપો. 14 થી 28 વર્ષની મહિલાઓ માટે આ વેક્સિનમાં 3 ડોઝ આપવા જોઈએ, અત્યારે 1 મહિના પછી અને 6 મહિના પછી. આ વેક્સિનના 2 કે 3 ડોઝ આપ્યા પછી આ રોગ સામે 90-95% જેવું રક્ષણ મળે છે. આ વેક્સિનને લઈને ઘણી ખરી ગેરમાન્યતાઓ છે કે આ વેક્સિન ખાલી અને ખાલી મહિલાઓ જે લગ્ન થઈ ગયા હોય છે એને જ આપવું જોઈએ, પણ ના, આ વેક્સિન બને તેટલી જલ્દી આપો તો એની અસર ખૂબ જ વધારે સારી થાય છે. આ વેક્સિન એ આડઅસર વધારે કરે છે સારી અસર કરતાં. આ વસ્તુ પણ તદ્દન ખોટી છે. આ વેક્સિન WHO એપ્રુવડ વેક્સિન છે. ઘણા ખરા સબ્જેક્ટ્સમાં ટેસ્ટ થયા પછી આ વેક્સિન માર્કેટમાં આવી હોય છે, તો આ વેક્સિનની કોઈ આડઅસર નથી. તમે બિંદાસપણે તમારા પીડિયાટ્રિશિયન પાસે કે ગાયનેકોલોજીસ્ટ પાસે આ વેક્સિન લઈ શકો છો. ત્રીજી વસ્તુ કે આ વેક્સિન પ્રેગ્નન્સીમાં લઈ શકાય, તો ના, પ્રેગ્નન્ટ વુમને આ વેક્સિન ના લેવી જોઈએ, કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન આ વેક્સિન લેવાથી ફિટસ ઉપર આડઅસર થાય છે. તો એચપીવી વેક્સિન પ્રત્યે ફેલાતી માન્યતા તદ્દનપણે ખોટી છે. એચપીવી વેક્સિન તદ્દન સેફ છે અને ખૂબ જ ગંભીર ગર્ભાશયના મુખના કેન્સર અને એનલ કેન્સર સામે 90-95% પ્રોટેક્શન આપે છે. તો હંમેશા કહે છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આજે જ તમારા પીડિયાટ્રિશિયન કે ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ અને એચપીવી વેક્સિનના શોટ મુકાવો. અને જો તમારા મનમાંથી પણ આ રીલ જોઈ અને માન્યતાઓ દૂર થઈ ગઈ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં થમ્સ અપ આપો.